સુરત ભાગલ મેટ્રોની કામગીરીથી વેપારીઓમાં ફરી વિરોધ જોવા મળ્યો હતો। વેપારીઓએ મેટ્રોની કામગીરી બંધ કરાવી વિરોધ અને ધરણા પર બેઠા હતા। સુરતની મેટ્રોની કામગીરી માથાનો દુખાવો સાબિત થવા પામ્યો છે, જેને લઈ ફરીથી ભાગલ વિસ્તારના વેપારીમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો છે। મેટ્રો કામગીરીથી વેપારીઓ માટે કનડગીત સમાન હોવાનું સામે આવી રહી છે। મેટ્રો કામગીરીથી વેપારીના ધંધા બંધ થયા છે। 22 મહિનાથી કેટલીક દુકાનો બંધ છે। આ વિસ્તારમાં બેંક પણ છે અને રોકડ રકમ લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે, જેથી મેટ્રોની કામગીરી બંધ કરાવી સ્થાનિક વેપારીએ વિરોધ અને ધરણા પર બેઠા હતા અને જલ્દમાં જલ્દ ઉકેલ લાવવા મીડિયા સમક્ષ માંગ કરવામાં આવી હતી। મારું નામ હરેકૃષ્ણ દોરીવાળા છે। અમે આ બાબતે વળતર બાબતે કે રોડ ખોલ્યા બાબતે ઘણી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં ઇવન મેં સીએમઓ ઓફિસોમાં પણ લેટરથી અને ઓનલાઈન પોર્ટલ પર રજૂઆતો કરી છે કે અમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે, પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી આજ સુધી। વારંવાર અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમારું કામ ચાલુ છે, તમારું કામ ચાલુ છે। આજે 20 મહિના થઈ ગયા એ વાતોને, હવે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે, એટલે અમારે આ આખરે પગલું લેવું પડ્યું। આગળ તેમને કોઈ એમાં તેમને રિફંડ આપવામાં આવ્યું છે, પૈસા આપવામાં આવ્યું છે? અમને વળતર આપવા માટેની કમિટમેન્ટ આપવામાં આવ્યું છે, પણ આજ સુધી કમિટમેન્ટ જ રહ્યું છે, એની કોઈ ઇમ્પ્લિમેન્ટ થયું નથી, એની કોઈ રજૂઆતો અમારી સાંભળવામાં આવી નથી।